ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે આંકડાકીય વિધેયો એટલે કે સ્ટેટિકલ ફંક્શન જોઈશું. આગળના વિડીયોમાં આપણે મેથેમેટિકલ ફંક્શન એટલે કે ગાણિતિક વિધેયો જોયા હતા. તો સૌથી પહેલાં એપ્લિકેશન હોપીસની અંદર સ્પ્રેડશીટ ઉપર ક્લિક. એટલે આપણું આ કેલ્સી ઓપન થઈ જશે. હવે આપણે પહેલું એનું ફંક્શન છે એવરેજ. તો સૌથી પહેલાં આપણે એવરેજ શું છે એ જોઈએ. તો કે પહેલાં એના માટે આપણે જોઈશે નંબર. પછી એમાં આપણે નંબર આપીશું. પહેલાં 10, 7, 6, 8, 9 અને 5. એવરેજ એટલે કે શું? આ બધાની સરેરાશ એટલે મધ્યક એટલે કે અંકગણિતમાં મધ્યકની ગણતરી કરીને આપશે. હવે ફંક્શન યુઝડ. એવરેજ AVE પછી કાઉન્સમાં કિંમત લેવાની છે. તો કે ક્યાંથી ક્યાંની? તો કે B1 પછી 2 ટપકા B1 થી G1 સુધી પછી કાઉન્સ કમ્પ્લીટ. આપણે આ ફંક્શનનો યુઝ કરીએ છીએ. પછી અહીંયા લખવાનું છે એવરેજ ઓફ નંબર. આ બધાની એવરેજ કાઢીને આપે છે આ ફંક્શન છે એ. બરાબર. તમે 30 સુધી મહત્તમ કિંમત લઈ શકો છો. 30 થી વધારે તમે લઈ શકો નહીં. નંબર 6. અહીંથી તમે કોલમને તમારી કરી શકો છો. અહીંયા ક્લિક કરી અને અહીંથી આમ ખેંચી લેવાની એટલે તમને વ્યવસ્થિત દેખાય. આને આપણે ખેંચી લઈશું. હવે આપણે ફંક્શન યુઝ કરીએ. ફંક્શનનું નામ શું છે? તો કે બરાબરની નિશાની અને એવરેજ. હવે ક્યાંથી ક્યાંની કિંમત લેવાની છે? તો કે અહીંયા ક્લિક કરી B1 ઉપર ક્લિક કરી અને G1 સુધી માઉસને કી દબાવી અને આવી રીતે લઈ જવાનું. એટલે શું કરશે? ઓટોમેટિક કી છે એ દબાવવાની અને અહીંયા G1 સુધી ખેંચી અને પછી કીને મૂકી દેવાની. એટલે ઓટોમેટિક ફંક્શનની અંદર એની સેલની એડ્રેસ આવી જશે અને પછી આપવાનું એન્ટર. તો કે આપણી એવરેજ કેટલી છે? તો કે 7.5 એટલે કે સરેરાશ કાઢીને આપે છે. હવે જોઈએ મધ્યક એટલે કે મીન એટલે કે જીઓમીન વિધેય. એના માટે આપણે નંબર લઈશું. તો પહેલાં નંબર, પછી 10, પછી 7, પછી 6, 8, 6 અને 5. સૌથી પહેલાં આપણે જોઈએ જીઓમીન વિધેય એટલે કે મધ્યક. મધ્યક શું કરશે? તો કે આપેલી સંખ્યાનો સમગુણોત્તર મધ્યકની કિંમત પાછી આપશે. ઋણ ન હોય તેવી n સંખ્યાનો. આમાં તમે 30 સુધી જ કિંમત લઈ શકો છો. વધારેમાં વધારે એનાથી વધારે લઈ શકો નહીં. પહેલાં એનું શું કરશે? આ બધાનો ગુણાકાર કરશે અને પછી જેટલી સંખ્યા આપી છે એના વડે એનું વર્ગમૂળ ગોતી લેશે. ફંક્શન યુઝડ. અહીંયા આપણે કેનો યુઝ કરશું? તો કે જીઓમીન. આપણે ક્યાંથી ક્યાં સુધીની વેલ્યુ લેશું? તો કે આપણે વેલ્યુ કેમાં આપી છે? તો કે રો આપણી 5 છે
અને B1 થી B5 થી G5 સુધી આપેલી છે કોલમ. તો અહીંયા આપણે લખશું B5 પછી 2 ટપકા અને G5 અને કાઉન્સ કમ્પ્લીટ. આપણે આ ફંક્શનનો આમાં યુઝ કરીએ છીએ. હવે લખીએ જીઓ મીન ઓફ નંબર્સ. હવે આપણે ફંક્શન લખવા માટે શું કરવું પડે? સૌથી પહેલાં બરાબરની નિશાની, પછી જીઓ મીન અને કાઉન્સમાં ક્યાંથી વેલ્યુ લેશું? તો કે અહીંયા પહેલાં એકવાર માઉસથી ક્લિક અને પછી ડાબી બાજુનું બટન દબાવી રાખી અને જ્યાં સુધી આપણે વેલ્યુ લેવી છે ત્યાં સુધી. અહીંયાથી ક્લિક કરી અને અહીંયા સુધી G5 સુધી, B5 થી G5 સુધી અને કાઉન્સને કરશું કમ્પ્લીટ અને એન્ટર. હવે આપણી વેલ્યુ છે એ આપણે શું કરશું? અત્યારે ઘટાડશું. તો ઘટાડવાનું ક્યાંથી? આપણે અહીંયા એડ ડેસિમલ પોઈન્ટ કરતા હતા પ્લેસીસ, અને અહીંયા આપણે કરશું ડિલીટ. અહીંયા રાખી અને અહીંથી શું કરશું? ડિલીટ. તો આનો શું આવે? 6.882. તો આ આપણું થયું મધ્યક ફંક્શન. હવે જોઈએ મધ્યસ્થ. મધ્યસ્થ એટલે શું? તો કે મીડિયન. મધ્યસ્થ છે એ આપેલી શ્રેણીને ક્રમમાં ગોઠવ્યા પછી મધ્યની સંખ્યા છે. જો તમે એક નિશ્ચિત મધ્ય સંખ્યા ના મેળવી શકો તો શ્રેણીમાં કુલ બેકી સંખ્યામાં ચલ હોય ત્યારે બે સંખ્યાની સરેરાશ લે છે. જો મધ્યક સંખ્યા ના આપેલી હોય તો શું કરશે? એને 2 વડે ભાંગી અને એનો આન્સર આપી દેશે. તો એનું ફંક્શન છે મીડિયન. એનું ફંક્શન છે મીડિયનો, એટલે કે વચ્ચેની વેલ્યુ આપણે રિટર્ન કરે છે. તો એ આપણે ક્યાંથી વેલ્યુ લેશું? આપણે B5 થી G5 જ લેશું. આપણે વેલ્યુ એની એજ લેશું આ ફંક્શનમાં. તો B5 પછી ટપકું થી G5 પછી કાઉન્સ કમ્પ્લીટ અને એન્ટર. હવે આપણે લખશું અહીંયા મીડિયન ઓફ વેલ્યુ. મીડિયન ઓફ નંબર્સ. એ કયો નંબર છે? એ વચ્ચેનો છે. હવે શું કરવાનું? ફંક્શન લખવા માટે સૌથી પહેલાં બરાબરની નિશાની, પછી ફંક્શનનું નામ શું છે? તો કે મીડિયનો. મીડિયન અને કાઉન્સ. હવે આપણે ક્યાંથી વેલ્યુ લેવાની છે? તો કે B5 થી G5 સુધી આવી ગઈ અને કાઉન્સ કમ્પ્લીટ. જો આ ફંક્શન છે એ શું કરશે? પહેલાં આમાં જો મીડિયન નથી, કેમ કે આપણે આમાં 6 વેલ્યુ આપી છે, 1 2 3 4 5 અને 6. દાખલા તરીકે અહીંયા જો 7મી આપી હોત તો એ શું કરત? તો 8ને એ શું લઈ લેત? વચ્ચેની વેલ્યુ લઈ લેત. પણ આપણે અત્યારે આપેલી નથી એટલે શું કરશે? 7 અને 8નો પહેલાં સરવાળો કરશે, પછી એના ભાંગા શું કરશે? 2, એટલે વચ્ચેની વેલ્યુ આવી જાય. તો શું આવશે? 6.5. 6 અને 7નો સરવાળો શું થાય? તો કે 13, અને 13 ભાંગા 2 કરીએ એટલે 6.5. હવે આપણે જોઈએ આગળનું ફંક્શન છે મોડ, એટલે કે બહુલક. મોડ વિધેય આપેલા મહત્તમ 30 ચલ કે જે ફક્ત એક કિંમત અથવા સેલ વિસ્તારનો હોઈ શકે
તે ડેટા સેટની સૌથી વધારે સામાન્ય કિંમત પાછી આપે છે. જે આપણે વધારે વાર લખેલી હોય એ કિંમત આપણે શું કરશે, પાછી આપશે. એટલે કે 1 કરતાં વધારે હોય એ. આ 6 છે એ આપણે કેટલી વાર લખ્યા છે, તો કે 2 વાર. તો કે બહુલક છે એ શું રિટર્ન કરશે, 2 વાર લખેલી વેલ્યુ રિટર્ન કરે છે. દાખલા તરીકે 5 લખેલી હોય તો 5, 8 લખેલી હોય તો 8. હવે આપણે એનો યુઝ જોઈએ, ફંક્શન યુઝડ. હવે ફંક્શન કયું છે, તો કે મોડ, MODE, મોડ, MODE. કાઉન્સમાં તો આપણે કિંમત તો B5 થી G5 સુધીની જ લઈએ છીએ, B5 થી G5. હવે આપણે લખશું અહીંયા મોડ નંબર, મોડ ઓફ નંબર થઈ ગયું. હવે અહીંયા આપણે ફંક્શન લખશું બરાબર ને નિશાની, પછી મોડ DE અને કાઉન્સ ચાલુ. તો ક્યાંથી આપણે નંબર લેશું, B5 થી G5 સુધી અને કાઉન્સ કમ્પ્લીટ. આપણે રિટર્ન શું કરશે વેલ્યુ, તો કે 6, કેમ કે 6 છે એ શું છે, 2 વાર આવેલા છે. હવે હું તમને ચેન્જીસ કરીને બતાવું. હું અહીંયા શું આપી દઈશ, 8. તો 8 આવી ગયો અહીંયા આન્સર. દાખલા તરીકે હું અહીંયા પાછા 6 લખી નાખીશ તો શું આવશે, 6. સમજાઈ ગયું. બહુલક છે એ શું છે, મોડ છે એ શું આપશે રિટર્ન, આપણે 1 કરતાં વધારે વેલ્યુ હોય તેની. તો કે 6 છે એ કેટલી વાર આવ્યા, 2 વાર. હવે જોઈએ કાઉન્ટ એ વિધેય. કાઉન્ટ એ વિધેય કોઈ કિંમતનો સંગ્રહ કુલ કેટલા સેલ અથવા ચલમાં કરવામાં આવ્યો છે તે રિટર્ન કરે છે. આપણે કેટલા સેલનો ઉપયોગ કર્યો છે એ રિટર્ન કરશે, કે આ કેટલામાં આપણે કેટલી કોલમ આપણે યુઝ કરી છે તે. દાખલા તરીકે આપણે આમાં કેટલા લખેલા છે, 1, 2, 3, 4, 5 અને 6. તો કાઉન્ટ એ શું કરશે, તો કે આ સેલની આપણે ગણતરી કરીને એની વેલ્યુ રિટર્ન કરે છે. હવે આપણે એનો યુઝ જોઈ લઈએ. ફંક્શન ફંક્શન યુઝડ. અને આપણે કયા ફંક્શનનો યુઝ કરશું, તો કે કાઉન્ટ નંબર, કાઉન્ટ ઓફ નંબર્સ. આપણે કયા નંબરનો કાઉન્ટ કરીએ છીએ એ કાઉન્ટ કરીને આપણે આવશે આપણે કેટલા સેલનો યુઝ કરેલો છે. હવે ફંક્શન યુઝડ, તો કે કાઉન્ટ એ, ફંક્શનનું નામ શું છે, તો કે કાઉન્ટ એ. આપણે વેલ્યુ ક્યાંથી લઈએ છીએ, તો કે B5 થી G5. કેમ કે આપણે G5 નામની રોમાં, B5 થી G5 નામની રોમાં આપણે વેલ્યુ એડ કરેલી છે. હવે બરાબરની નિશાની, કાઉન્ટ એ, પછી વેલ્યુ ક્યાંથી લેવાની છે, તો કે B5 થી G5 સુધી. પછી કરશું એન્ટર. આવી ગયું 6. કેમ કે આપણે 6 સેલનો ઉપયોગ કરેલો છે. દાખલા તરીકે હું અહીંયા Hમાં લખી નાખીશ બરોબર, અને અહીંયા હું ચેન્જીસ કરી નાખીશ અને અહીંયા સુધી ખેંચી લઈશ અને પછી આપી દઈશ એન્ટર. તો શું થઈ જશે, 7. સમજાઈ ગયું બધાને? તો એ કાઉન્ટ એ છે એ શું કરે છે, આપણા કેટલા સેલનો ઉપયોગ કર્યો છે ફંક્શનમાં એના નંબર રિટર્ન કરે છે. હવે જોઈએ લાર્જેસ્ટ ફંક્શન. લાર્જેસ્ટ ફંક્શન શું છે, તો કે લાર્જેસ્ટ ફંક્શન છે એ શું છે, તો કે લાર્જ વિધેય આપેલી સંખ્યા એક સંખ્યા ગણમાંથી kth સૌથી મોટી સંખ્યા આંકડા કિંમત પાછી આપે છે. બરોબર.
આવી થઈ આપેલી સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવી અને પછી કેની સ્થાન કિંમત પાછી આપે છે. એ શું કરશે, પહેલાં તો એને ઉતરતા ક્રમમાં ગોઠવે છે એ ફંક્શન, અને પછી જે મોટામાં મોટી કિંમત હોય એ આપણે રિટર્ન કરે છે. હવે આપણે ફંક્શન યુઝ કરીને જોઈએ. લાર્જ નંબર ઓફ વેલ્યુ. તમારે જે ચોપડીમાં કોષ્ટક આપેલું છે આકૃતિ નંબર 17.19 એમાં તમારા સેકન્ડ નંબરની વેલ્યુ લાર્જ ગોતેલી છે, બરાબર. આપણે એમાં લાર્જ ફંક્શનનો યુઝ કરીએ છીએ. તો કે લાર્જ, તો કે ક્યાં સુધી આપણે વેલ્યુ લેવી છે, તો કે B5 થી G5 કાઉન્સ કમ્પ્લીટ. હવે આપણે ફંક્શનનો યુઝ કરીએ લાર્જ B5 થી G5 અને કાઉન્સ, પછી સેમિકોલોન, અને કેટલામી જોઈએ છે, તો કે મારે તો સૌથી પહેલી જ લાર્જ કિંમત જોઈએ છીએ અને કાઉન્સ કમ્પ્લીટ. રેન્ક દેવો ફરજિયાત છે કે આપણે કેટલા નંબરનો લાર્જ નંબર આપણે જોવો છે. તો આપણો પહેલો નંબર છે એ શું છે, 10. પણ હવે આપણે ચેન્જીસ કરવા છે, તો આપણે ચેન્જ કરી દઈએ. તો આપણે અત્યારે પહેલાં હવે અહીંયાથી કરી નાખીએ ચેન્જ અને 2 આપી દઈએ. તો આપણો બીજો નંબર કયો આવશે, હવે પાછું ફરીથી ફંક્શન લખીને બતાવું કેવી રીતે આવશે. બીજો નંબર લખશું તો લાર્જ, ક્યાંથી ડેટા લેવાના છે, તો કે B5 થી G5 સુધી, બરોબર ને. અને રેન્ક કેટલામાં, તો કે સેમિકોલન અને બીજો. ઉતરતા ક્રમમાં એટલે કેવી રીતે ગોતાવશે, 10, 8, 7, 6, 6 અને 5, એને કહેવાય ઉતરતા ક્રમમાં. હવે જોઈએ સ્મોલેસ્ટ, એટલે કે નાનામાં નાનો નંબર. તો કે નાનામાં નાનો નંબર આપણો કેટલામો છે. આપણે જેટલી નંબર આપેલા છે એમાંથી નાનામાં નાનો નંબર કયો છે. આમાં કયા ફંક્શનનો યુઝ કરશું, તો કે સ્મોલ નંબર્સ ઓફ વેલ્યુ. આમાં સ્મોલ ફંક્શનનો યુઝ થશે તો સ્મોલ, અને ફંક્શન વેલ્યુ ક્યાં છે, તો કે B5 થી G5 અને ફંક્શન પૂરું. અહીંયા આપણે શું લખેલું લખશું, હજી 2 સેમિકોલન કરીને 2, કેમ કે આપણે સેકન્ડ રેન્ક લખેલો છે. અને આમાં કેટલો આપણે પ્લેસ રેન્ક જોઈએ છીએ, તો કે 4th નંબરનો. આ સ્મોલ છે એ શું કરશે, તો કે ઓલું લાર્જ હતું એ ઉતરતા ક્રમમાં ગોઠવે છે, અને આ સ્મોલ છે એ શું કરશે, તો કે ચડતા ક્રમમાં ગોઠવશે, બરાબર. પહેલાં નાનો નંબરથી પછી મોટા નંબર સુધી ચડતા ક્રમમાં ગોઠવે છે. હવે આપણે ફંક્શન લખીએ બરાબરની નિશાની સ્મોલ, હવે કાઉન્સ કમ્પ્લીટ, અને આપણે વેલ્યુ અહીંથી લઈ લઈએ B5 થી G5 સુધીની. અને રેન્ક આપી દઈએ એનો સેમિકોલન અને 4. તો પહેલાં શું આવશે, નાનામાં નાની વેલ્યુ શું છે, તો કે 5, પછી 6, પછી 7, પછી 8 અને 10. તો ત્યાં ચોથી વેલ્યુ કઈ થઈ, તો કે 7. તો એ આપણે શું રિટર્ન કરશે, 7, કેમ કે આપણે ચોથી વેલ્યુ જોઈએ છીએ. તો ચોથા નંબરની છે 7.
હવે આગળના ફંક્શન આપણે પછીના વિડીયોમાં જોઈશું, પણ આને આ જ ફંક્શન છે, આંકડાકીય ફંક્શનો જ છે. અહીંયા આપણે આટલા ફંક્શન રાખી દઈએ છીએ. થેન્ક યુ.